નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર। 1857ની ક્રાંતિના પ્રથમ મહિલા શહીદ રાણી અવંતીબાઈ લોધી। પ્રસ્તાવના: ભારતની ધરતી પર જ્યારે વિદેશી આક્રમણકારોએ પગ પેસારું કરવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે ભારતની વીર નારીઓએ શસ્ત્રો ઉપાડીને તેમનો સામનો કર્યો છે। 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જેમ જ મધ્યપ્રદેશના રામગઢના મહારાણી અવંતીબાઈ લોધીએ અંગ્રેજ હુકુમતના પાયા હચમચાવી દીધા હતા। તેઓ સ્ત્રી શક્તિ, અદ્ભુત રણનીતિ અને સર્વોચ્ચ દેશભક્તિના જીવતા જાગતા મિસાલ છે। પ્રારંભિક જીવન અને લગ્ન: રાણી અવંતીબાઈનો જન્મ 16 ઓગસ્ટ 1831ના રોજ મધ્યપ્રદેશના સિવની જિલ્લાના મનકેહણી ગામના જમીનદાર રાવ જુઝારસિંહના ઘરે થયો હતો। બાળપણથી જ તેઓ ખૂબ જ સાહસિક અને બુદ્ધિશાળી હતા। તેમણે તલવારબાજી, ઘોડેસવારી અને તીરંદાજી જેવી યુદ્ધ કળાઓ ખૂબ જ નાની ઉંમરે શીખી લીધી હતી। તેમના લગ્ન રામગઢ, વર્તમાન ડિંડોરી જિલ્લા, મધ્યપ્રદેશના રાજા લક્ષ્મણસિંહના પુત્ર યુવરાજ વિક્રમાદિત્યસિંહ લોધી સાથે થયા હતા। અંગ્રેજોનું કાવતરું અને સત્તાની કમાન: લગ્નના થોડા વર્ષો બાદ રાજા લક્ષ્મણસિંહનું અવસાન થયું અને વિક્રમાદિત્યસિંહ રામગઢના રાજા બન્યા, પરંતુ થોડા જ સમયમાં રાજા વિક્રમાદિત્ય માનસિક રીતે બીમાર થઈ ગયા। તેમના બે નાના પુત્રો અમનસિંહ અને શેરસિંહ હજુ સગીર વયના હતા। આ તકનો લાભ લઈને અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની કુખ્યાત હડપ નીતિ ડોક્ટ્રાઇન ઓફ લેપ્સ હેઠળ રામગઢ પર કબજો કરવા માટે ત્યાં પોતાના કોર્ટ ઓફ વોર્ડ્સના અધિકારીની નિમણૂક કરી દીધી। અંગ્રેજોનું આ અપમાન સ્વાભિમાની અવંતીબાઈ સહન ન કરી શક્યા। તેમણે અંગ્રેજ વહીવટકર્તાને કિલ્લામાંથી હાંકી કાઢ્યો અને રામગઢ શાસનની કમાન પોતાના હાથમાં લઈ લીધી। 1857ની ક્રાંતિનું નેતૃત્વ અને વિજય: જ્યારે 1857માં આખા દેશમાં અંગ્રેજો વિરુદ્ધ ક્રાંતિની જ્વાળાઓ ફાટી નીકળી, ત્યારે રાણી અવંતીબાઈએ પણ તેમાં સક્રિય ભાગ લીધો। તેમણે આસપાસના રાજાઓ અને જમીનદારોને એક કરવા માટે એક અનોખો સંદેશો મોકલ્યો। તેમણે પત્રો સાથે કાળા રંગની બંગડીઓ મોકલી અને લખ્યું, જો માતૃભૂમિની રક્ષા કરવાની હિંમત હોય તો શસ્ત્રો ઉપાડો, નહીંતર આ બંગડીઓ પહેરીને ઘરમાં બેસો। રાણીના આ આહ્વાનથી હજારો દેશભક્તો તેમની સેનામાં જોડાયા। ખેરીનું ઐતિહાસિક યુદ્ધ: મંડલા પાસે આવેલા ખેરી નામના સ્થળે રાણી અવંતીબાઈની સેના અને અંગ્રેજ સેનાપતિ વાડિંગ્ટનની ટુકડી વચ્ચે ભયંકર યુદ્ધ થયું। આ યુદ્ધમાં રાણીએ એવી અદ્ભુત યુદ્ધ નીતિ અપનાવી કે અંગ્રેજોની વિશાળ સેનાની પીછેહટ કરવી પડી અને રાણીનો ભવ્ય વિજય થયો। દેવહરીગઢનું આખરી યુદ્ધ અને બલિદાન: 20 માર્ચ 1858 પોતાની હારથી તલપાપડ થયેલા અંગ્રેજોએ રીવા નામના રાજ્યની સેના સાથે મળીને રામગઢ પર વિશાળ તોપો સાથે મોટો હુમલો કર્યો। રાણીએ કિલ્લો છોડીને દેવહરીગઢ નામના જંગલોમાં આશરો લીધો અને ત્યાંથી ગોરિલા યુદ્ધ છાપામાર પદ્ધતિ ચાલુ રાખ્યું। 20 માર્ચ 1858ના રોજ અંગ્રેજ સેનાએ રાણીને ચારેય તરફથી ઘેરી લીધી। રાણી ઘોડા પર સવાર થઈને સિંહણની જેમ લડતા રહ્યા, પરંતુ યુદ્ધ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘાયલ થયા। જ્યારે તેમને સમજાયું કે હવે અંગ્રેજોના હાથે કેદ થવું નક્કી છે, ત્યારે બહાદુર રાણીએ દુશ્મનોના હાથે અપમાનિત થવાને બદલે હિન્દુસ્તાની નારીના ગૌરવને સર્વોચ્ચ રાખ્યું। તેમણે પોતાના જ સેનાપતિની તલવાર લીધી અને કડક શબ્દોમાં કહ્યું, આપણી માતૃભૂમિ જીતવી જોઈએ, પણ આપણું શરીર દુશ્મન અડવું ન જોઈએ। આટલું કહીને તેમણે પોતાની જ છાતીમાં તલવાર ફુલાવી દીધી અને હસતા મુખે શહીદી વહોરી લીધી। ઉપસંહાર: રાણી અવંતીબાઈ લોધી 1857ની ક્રાંતિમાં દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા સર્વપ્રથમ મહિલા શહીદ હતા। તેમનું આ બલિદાન ભારતના ઇતિહાસમાં અમર છે। મધ્યપ્રદેશ સરકાર દ્વારા જબલપુર પાસે બનેલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને ડેમનું નામ પણ તેમના આદરમાં રાણી અવંતીબાઈ લોધી સાગર રાખવામાં આવ્યું છે। દેશની આઝાદી અને સ્વાભિમાન માટે પોતાનું બધું જ ન્યોછાવર કરનાર રાણી અવંતીબાઈ દેશની કરોડો દીકરીઓ માટે હંમેશા પ્રેરણાના સ્ત્રોત બની રહેશે। અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।